મગનભાઈ જોગસણ ઉમરા એડવોકેટ તરીકે વ્યવસાય કરું છું। હું 1 વર્ષ પહેલાં 2 ઓક્ટોબર 2024ના રોજ ઉમરાળા કન્યાશાળામાં ગ્રામસભાનું આયોજન થયું હતું। તેમાં ગામના વિકાસને લગતા પ્રશ્નો લઈને ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અમે ઘણા બધા પ્રશ્નો કર્યા હતા। જે વિકાસના કામો નથી થયા, જે છેવાડાના વિસ્તારમાં જે વિકાસના કામો થવા જોઈએ એ ન થયા હોય એ બાબતના અમારા પ્રશ્નો હતા। પરંતુ ગ્રામસભાની અંદર અમે જે પ્રશ્નો લેવડાવ્યા એ પ્રશ્નોનું સમાધાન ન થયું, નિરાકરણ ન થયું ને કોઈ કામ ન થયું। એટલે અમને થોડીક શંકા હતી કે કાંઈક છે એવું કે જેથી આપણું કામ થતું નથી। એટલે અમે 2021થી 2024 સુધીના વાઉચરની ખરી નકલની માંગણી કરી, તો એમાં પરિણામ શૂન્ય, અમને કોઈ વસ્તુ મળી નહીં। આરટીઆઈ કરી, આરટીઆઈમાં પણ આ વિકાસના કામના વાઉચર અમને મળ્યા નહીં। એટલે 1-2 મહિનાના અંતરે અમે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી કે ઉમરા ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 3 વર્ષના વાઉચર નથી એવી અમને પ્રાથમિક માહિતી છે, જેથી ગ્રામ પંચાયત ઉમરાળાની અંદર વાઉચર તપાસણી કરવામાં આવે। અમે વાઉચર તપાસણી માટે તાલુકા વિકાસ અધિકારી ઉમરાળાને તારીખ 1/7/2024ના રોજ અરજી આપી હતી। એ અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ઉમરાળા દ્વારા વિસ્તરણ અધિકારીને તપાસ સોંપવામાં આવી। તપાસ સોંપાતા એવું ફરીથી કે 3 વર્ષના 764 વાઉચર નથી, મિસિંગ છે, પંચાયતમાં ઉપલબ્ધ નથી। અને એ બાબતનું તલાટી મંત્રીનું નિવેદન લેવામાં આવ્યું અને વિસ્તરણ અધિકારીની પણ સહી પણ છે। જેથી અમે આયોગમાં ગયા અને આયોગમાં એવો હુકમ કરવામાં આવ્યો કે ભાઈ જે અરજદાર છે એને 3 વર્ષના એક કામના વાઉચર છે એ આપવામાં આવે। એટલે વાઉચર તાબડતોબ બનાવ્યા હશે કે વાઉચર હશે એવી કોઈ અમને માહિતી નથી, પણ અમને જે વાઉચર આપ્યા એમાં વાઉચર નંબર નથી। બીજું કે જે સહી કરે છે એની સહીમાં પણ વિસંગતતા છે। જેની સહી છે એને જ વાઉચર લખેલું છે ને એને સહી કરી છે, એવા 2 અલગ અલગ વાઉચર છે, એક જ વ્યક્તિના નામના છે। 2 સહી વાઉચરની અંદર સહીની અંદર ડિફરન્ટ આવે છે, સહીઓ મેચ નથી થતી। આવા પ્રશ્ન છે, સેમ સહીઓ જે છે અક્ષર જેવી સેમ સહીઓ છે, એટલે જે તે વ્યક્તિના નામના વાઉચર બન્યા છે એ વ્યક્તિની સહી ન હોય એવી અન્ય શંકા છે। કેમ કે સહી એક જ વ્યક્તિની એક જ સરખી હોય। એમાં મુકેશભાઈ બાબુભાઈ બલોલિયા નામના 2 વાઉચર છે, એમાં એક વાઉચરની અંદર જેવું જ વાઉચરનું લખાણ છે એવી સહી છે અને આખા નામની સહી છે મુકેશભાઈ બાબુભાઈ બલોલિયા, અને જે મરોડદાર અક્ષરે છે ગડબડિયા ટાઈપના। જ્યારે બીજી સહી છે એ બીજું વાઉચર તે મુકેશભાઈ બાબુભાઈ બલોલિયા નામનું છે અને એમાં જે સહી છે એ મુકેશ બાબ નામની સહી છે, અને જેવા જ વાઉચરના અક્ષર છે એવી જ સહી છે અને સીધા અક્ષરમાં સહી છે। એટલે આ વાઉચર છે બોગસ થયા છે, વ્યક્તિને ખબર નથી અને બારોબાર તૈયાર થયા છે, બારોબાર સહી થઈ છે એવું અમારું માનવું છે। બીજા 2 વાઉચર છે એ ઉમરા તાલુકા પંચાયતના જે ડ્રાઈવર છે તાલુકા વિકાસ અધિકારીના એના નામના છે, અને એ 2 વાઉચર તાલુકા પંચાયતના પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ વાળા નામના છે। અને આ જે વાઉચરો છે એ મને આરટીઆઈના આયોગ જે ગુજરાત માહિતી આયોગ છે એના હુકમ અનુસંધાને મને આ વાઉચર આપ્યા છે। એમાં જોશો તો આ જે તાલુકા પંચાયત ઉમરાળા છે એના ડ્રાઈવરના સહીવાળા છે, એમાં વાઉચર નંબર નથી। બીજું વાઉચર એ જ નામનું છે તો એમાં પણ એવું છે, વાઉચર નંબર નથી, અને એમાં જે સહી છે એ તાલુકા પંચાયતના ડ્રાઈવરની છે। ત્રીજું વાઉચર છે એ મુકેશભાઈ બાબુભાઈ બલોલિયા નામનું છે। વાઉચર જોશો કે એમાં જેવા અક્ષરો છે એવા જ અક્ષરો સહી છે, આખા નામના સહી છે। જ્યારે ત્રીજું વાઉચર જે છે ચોથું, એ જે અક્ષરો વાઉચરમાં લખેલા છે એ ટાઈપના પણ નીચે મોટા અક્ષરે મુકેશ બાબ લખ્યું છે, તો આ સહીની અંદર વિસંગતતા છે। ઉમરા ગ્રામ પંચાયતની અંદર 764 વાઉચર નથી, એની તપાસ જે છે એ ભાવનગર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત ભાવનગર છેલ્લા 7-8 મહિને ચાલે છે। ગત 20/11/2025ના રોજ અમારો ગુજરાત આયોગની અંદર કેસ હતો, એ અમારો કેસ નંબર 4647 અપીલ કેસ નંબર અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી નાયબ ડીડીઓ એવું કહ્યું હતું કે અમે 10 દિવસની અંદર માહિતી પૂરી પાડશું, અને માહિતી આપવા માટે સંમત થયા। 10 દિવસમાં આપવાની વાત કરી। આજે 1.5 મહિનો થઈ ગયો। તાલુકા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત જે સોનારા સાહેબે જે વચન આપ્યું હતું કે ભાઈ અમે 10 દિવસમાં આપી દઈશું મૌખિક અંદર
આયોગ કમિશનરની રૂબરૂમાં, પણ હાલ સુધી એ પણ તપાસ પૂરી નથી થઈ. એ તપાસનું રિઝલ્ટ પણ કંઈ આવ્યું નથી. 10 દિવસથી આજે 1.5 મહિનો થઈ ગયો, પણ જિલ્લા પંચાયત જે ડીડીઓ સાહેબ છે એને પણ મેં એ બાબતે સજાગ કર્યા હતા, એમને પણ વાત કરી હતી, પણ આજ સુધી જિલ્લા પંચાયતના જે ઉપલા અધિકારી છે એમણે કોઈ તપાસ કરી નથી. વાઉચર 764 નથી, આવી ગંભીર મુદ્દો હોય ગ્રામ પંચાયત ઉમરાળાનો, એના માટે કોઈ કાર્યવાહી કરી નથી. એટલે આજે અમારે ફરી વખત આજે 4 વાઉચર આવ્યા, બોગસ આવ્યા, એટલે અમને ખ્યાલ આવ્યો. હાલના તબક્કે એવું કીધું છે કે વાઉચર ગ્રામ પંચાયત ઉમરાળામાં ઉપલબ્ધ છે, પણ હાલની તારીખે ઉપલબ્ધ નથી. બન્યા તો ખોટા બન્યા છે, કોઈક માણસો બીજા માણસોએ લખ્યા છે અને એમાં સહયોગ કરી છે. એ 100% વાત શંકા જેવી નથી, પણ જો એની તપાસ કરવામાં આવે તો જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કૌભાંડ પકડાયું એવું ઉમરાળા ગ્રામ પંચાયતનું કૌભાંડ પણ પકડાઈ શકે એમ છે. એટલે તાત્કાલિક ધોરણે ઉમરાળા ગ્રામ પંચાયતની અંદર વાઉચરની તપાસ કરવામાં આવે અને જે કોઈ લાગતા વળગતા લોકોએ આ બોગસ વાઉચર કરીને ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે, એ માટે અમે તાલુકા પંચાયત ઉમરાળામાં આજ રોજ અલગ અલગ 2 અરજીઓ આપી છે. થેન્ક યુ.